એ કોણ છે તું? દુશ્મનના નામ ન પૂછાય ઝાલમ સાંગ. જો આ કડલાની જોડ, આ કડલાની જોડ હું મારી દેવલ માટે લાવ્યો છું. જો તું કે તારા સાથીઓ કોઈ પણ આ કડલાની જોડને ઉપાડી લેશે તો હું મારી દેવલને લીધા વગર જતો રહીશ. પણ હું જાણું છું એવું નહીં બને. જેનામાં હિંમત હોય એ ઉપાડી લે આ કડલાની જોડને. ઝાલમ સંઘને કોઈ પહેલી વાર પડકારવાની હિંમત કરી છે. એય જોઈ સુઈ રહ્યા છો, ખતમ કરી નાખવાને. અરે બાપુ આગળી કટલેની જોડ ઉપાડીને તમારા હાથમાં આપી દો, પહેરાવી દેજો. ખતમ કરી નાખો એને. હવે આ હું બાપુ આપણને કરી લેવાનું. કારણ કોઈના લોહી આજે આપણું નવું જીવન શરૂ થાય છે તો કોઈના લોહીથી હાથ રેંગી અને અપશુકન નથી કરવા માટે એને માર્ચમાં જવા જોઈએ. આજ તો દેવલને કારણે જાશો તમે જીવ તો છોડો છો પણ ફરી વાર આ દેવાયતના રસ્તામાં આવતાની હિંમત ના કરતો. હા દેવાલ તો લાવ આ કડલાની જોડ તને કરાવી અને આપણા શુભ સંબંધોની શરૂઆત કરીએ. દેવાયત તને ઝાલમ સંઘ સાથેની દુશ્મની તને મોંઘી પડશે. પરવા નહીં. સરકારીમાં ડિસ્કો કરે એવો ન રહેવો. એ ઝાલમ સંઘ બાપુને ઘણી ખમ્મા
યો બાપુ કહું બો આજથી આજથી આ કહું બહુ મને કડવો ઝાર જેવો લાગશે. જ્યાં સુધી આ ધરતી પર દેવે જીવતો છે ત્યાં સુધી આ કહું બહુ મારા ગ્રાસ છે. અરે બાપુ એમાં ડરવાની વાત ન હોય. મોકલો આપણા સિપાહીઓના ધાડા અને દિવાળીનું માથું વાટી લાવે. નહીં દેવી પુત્ર નહીં. અરે મારો હોતો તેથી તેને પતાવી દીધો હોત. પણ એને પણ અફસોસ થાય કે આ ધરતી ઉપર હું પેદા હું કામ થયો. પેદા થયો તો ભલે થયો પણ ઝાલમ સંગ સાથે દુશ્મની હુકમ બાંધી. જય માતાજી બાપુ. હા જય માતાજી. હાલો એ. હા સાલા ખેતરની અંદર જે કઈ કામકાજ હોય, ઢેફા છે, કચરો છે, વીણીને સાફ કરવું. હા બપોર થઈ ચૂક્યા, દેવલ પણ હજી ભાત લઈને આવી નહીં. ભૂખ પણ ખૂબ લાગી છે. એ કહું છું હાલો બપોરા કરી લ્યો. હા ક્યારની ભૂખ લાગી છે દેવલ. દેવલ અહીંયા હમણાં પાયું, આમાં હમણાં હાનના રસકો સાઈટો ને બે ભેંગો છે ને એને હાટો ભીનું છે. આનકા થોડીક બે ને ગારાવાળા લુગડા બગડશે, તારે ધોઈ રહેશે. આહા હા દેવલ, તારા હાથમાં રસોઈમાં પણ એવી મીઠાશ છે. હા દેવલ, ઓળું કેમ ફરી ગઈ? આ ધરતી સાથે એવી કે કેવી માયા લાગી કે મારી સામે પણ જોતા નથી. અરે દેવલ, આ ધરતી ને દેવલ, આ મારી માં છે, આ મારી માતા છે. અને આ ધરતી માટે તો હું મારો જીવ પણ આપી દઉં. અને દેવલ, આજથી મારી નહીં તારી પણ માતા જ છે. અને તારે પણ આ ધરતીને સાચવવા માટે કદાચ મને કાંઈ થાય અને કાંઈ બને તો તારો પણ ધર્મ એ જ હોવો જોઈએ કે આ ધરતીને માની જેમ તારે સાચવવાની. તમને કંઈ જ થવાનું નથી એવા શબ્દો ન બોલો. તમને કંઈ જ થવાનું નથી. પણ દેવાલ, તું મને વસન આપ કે તારા જીવને ભોગે પણ તું આ ધરતીને, આ જમીનને, આપણી માતાને સાચવી. હું તમને વસન આપું છું કે કોઈ પણ ભોગે આ ધરતીને હું સાચવીશ. અને દેવલ, મારો પણ એક જીવન મંત્ર છે. બસ દેવલ, હવે નહીં ખવાય, બાંધી લે હવે.
બાપુ દેવાયતનું નાદ અને નીણ ખેતરમાં બધું છૂટે પાલ પડ્યું. તમે કહો તો પછી વાત કોની જોવો છો? જાઓ અટાણે. બધું બાળીને રાખ કરી નાખો. ભસ્મી ભૂત કરી નાખો એનો મોલ બધો. જાઓ અતારે. અરે બાપુ રાઈ આગળ બધું હળગાવીને લઈએ દી. આમ જોવા દેવાય એટલું બધું અનાજ આમ ભાળા ઢગલા પડ્યું. હાલે બાકા હળગાય. સાહેબ ને દિવાળી સાપતા કેટલી વાર લાગે? હે હળગાવાનું હોય સરી કચ્છી એ આવડો મોટો પછી ભડકો થાય. લે 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 ને હું કેટલી ઘડી હતા રહેવું. અરે આ શું રે થઈ રહ્યું છે? અરે મારે મારો ખેતર, મારા મોલ, મારો અનાજ, અરે મારો ઘાસ. ફકીર સાસા આ અનાજ નહીં. ફકીર સાસા મારી માં હળગી રહી છે. ફકીર સાસા મારી માં હળગી રહી છે. ફકીર સાસા આ મારું ખેતર નહીં. ફકીર સાસા આ મારી માં હળગી રહી છે. ફકીર સાસા મારી માં હળગી રહી છે. ફકીર સાસા મારું ખેતર નહીં. અરે દેવાલ જો આપણો તમામ અનાજ અને બધો ઘાસચારો સળગી રહ્યો. દેવાલ આ ઘાસચારો નહીં, ખેતર નહીં, મારી માં, આપણી માં હળગી રહી. દેવાલ આપ ચિંતા કરો માં. ઉપરવાળાએ પેટ દીધું છે તો રોટલો પણ ઈ જ દેશે. આપ ચિંતા કરો માં. દેવાલ તું જો તો ખરી. અરે દેવાયત, અહીંયા હિંમત રાખ મારા ભાઈ. ઉપર વાળો સૌ સારા આવવાના કરશે. ચાલો ઘેરે ચાલો. ફકીર સાસા મારા છોકરા શું ખાશે? મારા પહોળા શું ખાશે? ફકીર સાસા માં મને બહુ ભૂખ લાગી છે તો ખાવાનું આપને. આપું છું બેટા, આપું છું. જો ચૂલા પર આંડલી ચડાવી છે. હા મને બહુ ભૂખ લાગી છે, ખાવાનો આપ ને. જો આ બબલી પણ રડી રહી છે, મને ખાવાનું ન આપ તો ચાલશે, પણ આ બબલીને તો આપ. આપું છું દીકરા, થોડી વાર આપ થોભી જાઓ, હું ખાવાનું તમને આપું છું. દાદુ માં મારી વાત સાંભળતી નથી, તું મને ખાવાનું આપ. જો માં આ શ્યામ પણ રડે છે, એ મને ખાવાનું ન આપતો ચાલશે, પણ શ્યામને તો આપ.
અરે માં તું જુઠ્ઠું બોલે છે આમાં તો કાંઈ નહીં. દાદુ 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 દેવલ હું જાઉં છું. હું બધા માટે કઈ ને કઈ ખાવાનું લઈને હમણાં આવું છું. તું ચિંતા ન કરતી, હું કંઈક ને કંઈક લઈને આવું છું. દેવલ હું હમણાં આવું છું. આ તો ઝાલમ સંગ બાપુનો દરબાર હો, જલસો જ કરાવે બાપુ. હા દેવે તું તું તો મોટો દાનવીર હતો ને, આજ ભિખારી થઈ ગયો. સિંદરી બળી પણ વળ ન ગયો. એ મગન તારે અનાજ જોઈએ છે ને તો આંખોમાં આંખ મિલાઈને જોતો ખરો. એ મગન મારા છોકરા ભૂખ્યા છે ઝાલમ સાહેબ, મારા બાળકો ભૂખ્યા છે. અનાજના બદલામાં તારી પાસે આપવા જેવું છે હું? તારા ખેતર તો તારા બાપ દાદા વખત અમે પણ ગીરવી પીડ્યા છે. લે આ રોટલો મોતી ની દે. બોલ. ઝાલમ સાહેબ મારા બાળકો ભૂખ્યા છે, 3 દિવસથી ભૂખ્યા છે ઝાલમ સાહેબ. અનાજના બદલામાં તારી પાસે આપવા જેવું છે હું? તારી જમીન તો બધી તારા બાપ દાદા વખત અમે પણ ગીરવી પડી છે. તો સાંભળ, આપવા જેવું હોય તો બોલ, નકર હાલતી નો થાય. એમ કઈ સદાવત નથી ખોલ્યા. ઝાલમ સાહેબ મારા બાળકો ભૂખ્યા છે. હાલો વીરજી. એ વીરજી પકડી લેવડો ચોર ને, પકડો એને. લાવો એને પકડી લાવો અહીંયા. આજે લગાવો તમે એને. હવે મારો એને મારો. અરે નીચ પાપી શા માટે મારે છો? હવે તારા ધણી ચોરી કરી. અરે મારા ધણી કોઈ દે ચોરી કરે જ નહીં. અરે કહીજો દાદુના બાપુ કે તમે ચોરી નથી કરી, કહીજો. હવે એ હું બોલવાનો તો જોઈ લે ને ધાબળામાં. અરે વાહ ઝાલમસિંહ વાહ, સપ્તીના સોરને ફાંસીની સજા. લે આ તારો રોટલો. અરે છોકરા ભલે ભૂખે મરી જાય પણ અડતા નહીં પાપીના રોટલાને. લે દેવાયત આજ મોતી નહીં તો તું. અરે અડતા નહીં રોટલાને, ભલે છોકરા ભૂખે મરી જાય. ચાલો. અરે દાદુના બાપુ
હું જાણું છું કે તમે ચોરી નથી કરી. જેવો દેવાયત ચોર બની ગયો. સાચી વાત છે બાપા. દેવાયતને આપણે આવો નહોતો ધાર્યો. હા, આપણે આવો નહોતો જ ધાર્યો. શ્યામ શ્યામ બબલી બબલી અરે શ્યામ અરે આ શું થઈ ગયું? અરે આ શું થઈ ગયું? અરે ફકીર સાસા આ શું થઈ ગયું? અરે અરે ફકીર સાસા અરે દેવાયત જેવો દેવાયત ગળાપો ખાઈ ગયો. Ya Allah. Ya Allah. Ya Allah. બસ કર ઝાલમસાંગ, બસ કર. આવા નિર્દોષ લોકો ઉપર અત્યાચાર કરવાનું બંધ કર, નહીતર કોક દિવસ કોઈની હાય લાગી જશે તો તારું ધનોત પનોત નીકળી જશે. કોની હાય? તારી ક્યાં ફકીર નહીં? હાલો